હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ યુનિટ છે રાજકોટ સિટીની અંદર. તો આ વિડીયો તમારા માટે છે, ધ્યાનથી સાંભળજો અને જોજો. ચેટ જીપીટીમાં મેં એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે રાજકોટ સિટીમાં હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ કરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી કેટલી ઇન્ડસ્ટ્રી સોશિયલ મીડિયામાં એક્ટિવ છે અને કેટલી ઇનએક્ટિવ. તો એમને મને આ જવાબ આપ્યો કે રાજકોટમાં હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ અંદાજે 2000+ સ્મોલ મીડિયમ યુનિટ છે. જીઆઈડીસી, સાપર, મેટોડા એરિયામાં. એમાંથી લગભગ સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ લગભગ 5 થી 10% જેવી જ ઇન્ડસ્ટ્રી એક્ટિવ છે. અને ઇનએક્ટિવની વાત કરીએ તો લગભગ 90થી 95% ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે જે ઇનએક્ટિવ છે. તો એને કારણ કીધા કે ટ્રેડિશનલ બિઝનેસ માઇન્ડસેટ, ડિજિટલ નોલેજની કમી, કોન્ટેન્ટ ક્રિએશન એન્ડ માર્કેટિંગની ટીમ નથી, સોશિયલ મીડિયાથી સેલ નહીં આવે એવો માઇન્ડસેટ. અને સિમ્પલ જો કન્ક્લુઝનની વાત કરીએ ને તો રાજકોટ હાર્ડવેર ઇન્ડસ્ટ્રીઝમાં એક્ટિવ 5 થી 10% જ છે સોશિયલ મીડિયા પર ઇન્ડસ્ટ્રીઝ, અને ઇનએક્ટિવ 90થી 95% એવી છે કે જે સોશિયલ મીડિયાનો યુઝ નથી કરતી. હવે જે આ 90થી 95% ઇન્ડસ્ટ્રીઝ છે ને જે સોશિયલ મીડિયાનો યુઝ નથી કરતી, આ વિડીયો એના માટે છે. આ વસ્તુ જોવો, રેવિટો બ્રાન્ડિંગ છે ને જે 90થી 95% ઇન્ડસ્ટ્રીઝ છે ને ઇનએક્ટિવ, એને એક્ટિવ કરવા માટે સ્પેશિયલ બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને ડેવલપમેન્ટની સર્વિસ આપે છે. એમાં અમે વેબસાઇટ ડેવલપમેન્ટ, બ્રાન્ડિંગ, સોશિયલ મીડિયા માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ, પર્સનલ બ્રાન્ડિંગ આ બધી સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. મંથલીનું પેકેજ અમારું છે ને 12,000થી સ્ટાર્ટિંગ થાય છે. એમાં આ બધી વસ્તુ આપી છે અમે. બીજું પેકેજ અમારું 15,000નું છે. વેબસાઇટ ડેવલપમેન્ટની વાત કરીએ તો 20,000થી સ્ટાર્ટિંગ થાય છે વેબસાઇટ ડેવલપમેન્ટ અમારી. અને પોડકાસ્ટ શૂટનું પણ અમે કરીએ છીએ, જેમાં પ્રોફેશનલી શૂટ આવી જશે, 20,000થી સ્ટાર્ટિંગ થશે.